આગળ વાત કરીએ તો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલી ચામુંડાની ચાલીમાં નજીવી બાબતે સગા ભાઈએ જ ભાઈની હત્યા કરતા ચકચાર મચી ગઈ। સત્યેન્દ્ર શાહાની નામના શખ્સે તેના સગાભાઈ જીતેન્દ્ર શાહાનીને ઘરના કલરકામમાં મદદ કરવાનું કહેતા મામલો બીચક્યો, જેમાં ઉશ્કેરાયેલા સત્યેન્દ્રે જીતેન્દ્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો। 31મીની રાત્રે બનેલી આ ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા જીતેન્દ્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું। તો કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાઈએ જ ભાઈની હત્યા કરી દીધી હોવાના સમાચાર। એક ભાઈએ બીજા ભાઈને ચપ્પુ મારી દેતા તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થઈ ગયું। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના છે, જ્યાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે। 31મીની રાત્રે આ ઘટના બની હતી અને ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા જીતેન્દ્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, આ મામલે શું છે વધુ વિગતો? बिल्कुल भी कृष्णा के अमदावाद से कृष्णनगर विस्तार में जो ठक्करनगर आवेलू छे ने ते ठक्करनगर पास ज चामुंडानी चाली छे तेनी विस्तारनी अंदर ज हत्यानी घटना छे ते सामे आवी हती। सगा भाई द्वारा ज पोताना भाईने चाकू मारीने हत्या छे तेने કરી દેવામાં આવી છે। તે પ્રમાણે જો સમગ્ર વિગતની વાત કરવામાં આવે કૃષ્ણા, તો સત્યેન્દ્ર શાહીની દ્વારા તેનો ભાઈ જે જીતેન્દ્ર શાહાની છે તેની હત્યા છે તે કરી દેવામાં આવી હતી ને ઘરની અંદર જે કંકાસ ચાલી રહ્યો હતો ને જે કલર કામમાં મદદ કરવાનું કહેતા જ સત્યેન્દ્ર શાહાની દ્વારા તેના ભાઈ જીતેન્દ્ર શાહાની હત્યા છે તે કરવામાં આવી છે। ઘટનાની વાત કરવામાં આવે તો 31ની મોડી રાત્રિની આ ઘટના છે ને 31 તારીખે તેના ભાઈ સત્યેન્દ્ર દ્વારા જીતેન્દ્રને ચાકુ છે તે મારવામાં આવ્યું હતું ને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની જ્યારે સારવાર દરમિયાન જ જે જીતેન્દ્ર શાહાની છે તેનું મોત છે તે નીપજ્યું છે। કૃષ્ણનગર પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને જે કલર કામના ઘટનાને લઈને તેના ભાઈ સાથે જે માથાકૂટ થઈને ત્યારબાદ ચાકુ છે તે મારવામાં આવ્યું હતું। આ સંદર્ભે સત્યેન્દ્રની ધરપકડ છે તે કૃષ્ણનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે અને તેની સાથે સાથે કોણ સંકળાયેલું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો તેના ભાઈની પાસે બંને ભાઈઓની માથાકૂટ થઈ હતી ને તે માથાકૂટની અંદર કલર કામની વાત છે તે હાલ પ્રાથમિક રીતે સામે આવી રહી છે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।